पहले तबलाનો બેઝિક વસ્તુ કાયદો બાળકોને તૈયાર કરાવ્યો છે કે ધાધા ટીટે ધાધા તુન્ના તાતા ટીટે ધાધા દિનના તાલ ત્રિતાલમાં છે. તો આપણી સમક્ષ તબલામાંથી કેવો અવાજ નીકળે છે આપ સાંભળશો. धा धा टी ट ता ता टी ट 1 2 3 4. ओके હવે આ જ વસ્તુનો વિસ્તાર થાય છે. જેમ રાગમાં વિસ્તાર થતો હોય એમ તબલા પણ વિસ્તાર થતો હોય. તો વિસ્તાર છે કે ધા 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 ટીટ ટીટ તા 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 ટીટ ટીટ 1 2 3 4. ओके હવે વિસ્તાર હજુ એક છે કે ધાધા ધાધા ટીટ 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 તાતા ટીટ 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 1 2 3 4. ओके जय स्वामीनारायण. બધા બાળકો સીધા નીચે આવતા રહો. બાળકો તબલા ઋષિ આપની સમક્ષ બે કાયદા રજૂ કરશે. બોલ કે धा धा तेरी किटे धा धा तुन्ना ताता तेरी किटे धा धा तीन्ना ताल त्रिताल. ता ता तेरे केट धा धा धिन्ना.
3 તાલનો કાયદો હતો. હવે આપની સમક્ષ એક રેલો કાયદો, રેલો એટલે કે પાણી જેમ જાય એકદમ, એને રેલા કાયદા કહેવામાં આવે છે. તો એક કાયદો મેં તૈયાર કરાવ્યો છે, આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. 1 2 3 4. સમયને ધ્યાનમાં રાખીને બહુ વધારે નહીં, તમને 5 મિનિટ તબલા સંભળાવું છું. હું બનારસ ઘરાણાના તબલા જાણું છું. મારા ગુરુ પંડિત પૂરણ મહારાજ, જે પંડિત કિશન મહારાજના સન છે, આખું હિન્દુસ્તાનમાં નંબર 1 તબલા આર્ટિસ્ટ હતા, જે હમણાં જ ધામમાં ગયા. થોડી ટ્રેનિંગ મેં મારા પપ્પાજી પાસે લીધી હતી. તો આપને સમક્ષ હું જરા તબલાની 2-4 આઈટમ રજૂ કરું છું. પહેલાં તો એક કાયદો વગાડીશ ને પછી જે ક્લાસિકલ કદાચ ન સમજતા હોય એમને પણ મજા આવે એ રીતનો મારો પ્રયત્ન હશે. પહેલાં તો તમે કલ્પના કરો કે આપણે ઇન્ડિયામાં છીએ, ઇન્ડિયાની એક ટ્રેનમાં બેઠા છીએ. તો ટ્રેનનો સાઉન્ડ કેવો હોય છે કે ધીમે ધીમે ટ્રેન શરૂ થાય છે, પછી ધીમે ધીમે ટ્રેન સ્પીડ પકડાય છે, પછી પુલ ઉપર આવે છે અને પછી એકદમ દૂર જાય છે. તો આપની સમક્ષ ઇન્ડિયન ટ્રેનનો સાઉન્ડ રજૂ કરું છું. આભાર. એક કાયદો સંભળાવો. એક બનારસ ઘરાણાનો સરસ કાયદો હોય છે. બોલ છે ધાડ ના ધટ ધાડ ધાડ ધા તીન તીનાડ તાડ ના ધટ ધાડ ધાડ ધા ધીન ધીનાડ. એક આ ચાલ છે તબલામાં, પણ એ તાલમાં બોલ બદલાઈ જાય, પણ તમને એવું જ લાગે કે બોલ એ જ વાગે છે. ફરીથી બોલ છે કે ધાડ ના ધટ ધાડ ધાડ ધા તીન તીનાડ તાડ ના ધટ ધાડ ધાડ ધા ધીન ધીનાડ.
ઋષિ આપની સમક્ષ બે કાયદા રજૂ કરશે. બોલ કે ધા ધા તેરી કીટે ધા ધા તુન્ના તાતા તેરી કીટે ધા ધા તીન્ના. તાલ ત્રિતાલ. તા તા તેરે કેટ ધા ધા ધીન્ના. આ એક ચિંતાનો કાયદો હતો. હવે આપની સમક્ષ એક રેલો કાયદો. રેલો એટલે કે પાણી જેમ જાય એકદમ એને રેલા કાયદા કહેવામાં આવે છે. તો એક કાયદો મેં તૈયાર કરાવ્યો છે, આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. 1 2 3 4.
સમયને ધ્યાનમાં રાખીને બહુ વધારે નહીં, તમને 5 મિનિટ તબલા સંભળાવું છું. હું બનારસ ઘરાણા તબલા જાણું છું. મારા ગુરુ પંડિત પૂરણ મહારાજ, જે પંડિત કિશન મહારાજના સન છે, આખું હિન્દુસ્તાનમાં નંબર 1 તબલા આર્ટિસ્ટ હતા, જે હમણાં જ ધામમાં ગયા. થોડી ટ્રેનિંગ મેં મારા પપ્પાજી પાસે લીધી હતી. તો આપને સમક્ષ હું જરા તબલાની 2-4 આઈટમ રજૂ કરું છું. પહેલાં તો એક કાયદો વગાડીશ ને પછી જે ક્લાસિકલ કદાચ ન સમજતા હોય એમને પણ મજા આવે એ રીતનો મારો પ્રયત્ન હશે. પહેલાં તો તમે એક કલ્પના કરો કે આપણે ઇન્ડિયામાં છીએ, ઇન્ડિયાની એક ટ્રેનમાં બેઠા છીએ. તો ટ્રેનનો સાઉન્ડ કેવો હોય છે કે ધીમે ધીમે ટ્રેન શરૂ થાય છે, પછી ધીમે ધીમે ટ્રેન સ્પીડ પકડાય છે, પછી પુલ ઉપર આવે છે અને પછી એકદમ દૂર જાય છે. તો આપની સમક્ષ ઇન્ડિયન ટ્રેનનો સાઉન્ડ રજૂ કરું છું. આભાર. એક કાયદો સંભળાવો. એક બનારસ ઘરાનાનો સરસ કાયદો હોય છે. બોલ છે ધાડ ના ધટ ધાડ ધાડ ધા તીન તીનાડ તાડ ના ધટ ધાડ ધાડ ધા ધીન ધીનાડ. એક આ ચાલ છે તબલામાં, પણ એ તાલમાં બોલ બદલાઈ જાય, પણ તમને એવું જ લાગે કે બોલ એ જ વાગે છે. ફરીથી બોલ છે કે ધાડ ના ધટ ધાડ ધાડ ધા તીન તીનાડ તાડ ના ધટ ધાડ ધાડ ધા ધીન ધીનાડ.